મહાપ્રભુજીની 75મી બેઠક એ શ્રી કુરુક્ષેત્રની બેઠક છે. ઉત્તર પ્રદેશના પંજાબ પ્રાંતમાં કુરુક્ષેત્રથી 3 કિલોમીટર દૂર કુબેર ભંડાર પાસે એક કુંડ પર બેઠકજી છે. દિલ્હી અને અંબાલા વચ્ચે કુરુક્ષેત્ર સ્ટેશન આવે છે. કુરુક્ષેત્ર પાસે આવેલા થાનેશ્વર ગામમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ બિરાજે છે. આ બેઠક કુરુક્ષેત્ર નામના ક્ષેત્રમાં આવેલી હોવાથી તે કુરુક્ષેત્રના બેઠકજીના નામથી જાણીતા છે. શ્રી મહાપ્રભુજી જ્યારે જ્યારે શ્રી થાનેશ્વર પધાર્યા ત્યારે ત્યારે આ સ્થાનમાં બિરાજ્યા છે. અહીં કુંડ ઉપર બિરાજીને આપ શ્રીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી હતી કે કુરુક્ષેત્ર એ મોટું ધર્મક્ષેત્ર છે. અહીં કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું. ભગવાન શ્રી કૃષ્ણે આ જ સ્થળે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવી હતી, પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. માટે આપણે અહીં શ્રીમદ ભાગવત પારાયણ કરીશું. આપ શ્રીએ ત્યાં બીજા દિવસથી શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કર્યો. જે દિવસે કથામાં યુગલ ગીતનો પ્રસંગ હતો એ દિવસે એટલો બધો અલૌકિક રસ પ્રગટ થયો કે બધા સેવકો પોતાના દેહનું અનુસંધાન ભૂલી ગયા. સૌને મહા અલૌકિક આનંદ થયો. આપણે શ્રી મહાપ્રભુજીના બેઠકજીને દંડવત કરીએ.